અને હવે મહત્વપૂર્ણ સમાચાર પર નજર કરીએ તો રાજકોટમાં પીજીવીસીએલના કંટ્રોલ રૂમની બેદરકારી સામે આવી રહી છે। લાઇટ કાપી રિસીવર નીચે મૂક્યાનો વિડીયો વાયરલ થયો છે। રિસીવર નીચે મૂકી કર્મચારી આરામના મૂડમાં જોવા મળી રહ્યો છે। જામ ટાવર પાસેના કંટ્રોલ રૂમનો વિડીયો વાયરલ થયો। ગ્રાહકે 20 ફોન કર્યા છતાં એકનો પણ જવાબ ન મળ્યો। ફોન ન લાગતા નાગરિક કંટ્રોલ રૂમ પહોંચ્યો હતો। કર્મચારી રિસીવર નીચે મૂકી આરામ કરતા નજરે પડ્યા। રાજકોટમાં એક તરફ જ્યાં શહેરમાં ગરમીનો માહોલ છે, બીજી તરફ જીઈબીના કંટ્રોલ રૂમની બેદરકારી સામે આવી રહી છે। રાત્રિના લાઇટ કાપી રિસીવર નીચે મૂકી દેવાનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે। લોકો આખી રાત ગરમીમાં હેરાન થાય તો થાય, પરંતુ કામ ન કરવું પડે, ફોન રિસીવ ન કરવો પડે, ફોનની ઘંટી વાગે જ નહીં, એના માટે થઈને ફોનનું રિસીવર બાજુમાં મૂકી દેતો કર્મચારી નજરે પડી રહ્યો છે। ત્યારે મયુર સરવૈયા અમારી સાથે લાઈવ જોડાયેલા છે। મયુર, જે પ્રમાણેનો વિડીયો સામે આવી રહ્યો છે, જે ઘટના સામે આવી રહી છે, કામ ન કરવું પડે, લોકોના ફોન ન રિસીવ કરવા પડે, નાગરિકોની ફરિયાદ ન સાંભળવી પડે, એ માટે થઈને ફોનનું રિસીવર સાઈડમાં મૂકી દેવામાં આવે છે। આ કેવી કામગીરી? બિલકુલ રાજકોટના જામ ટાવર પાસે આવેલી આ જે આપણે દ્રશ્યો બતાવી રહ્યું છું તે ફરિયાદ નિવારણ કેન્દ્ર એટલે કે પીજીવીસીએલ વિભાગનું કંટ્રોલ રૂમ છે। અને આ કંટ્રોલ રૂમનો ગઈકાલે એક વિડીયો જે છે તે વાયરલ થયો છે। ગાંધીગામ જે ફીડર આવેલું છે ત્યાં લાઇટ કાપ હોવાની ફરિયાદ જે છે તે મળી હતી અને ત્યારબાદ 20 જેટલા કોલ જે છે તે કંટ્રોલ રૂમની અંદર કરવામાં આવ્યા હતા, પરંતુ એક પણ ફોન જે છે તેમનો જવાબ ન મળતા આખરે જે જાગૃત નાગરિક જે છે તેઓ અહીંયા પહોંચ્યા હતા અને તેમના દ્વારા અહીંયા જે રિસીવર જે તેમને જોવા મળ્યું તે ઉપર મૂકી દેવામાં આવ્યું હતું, એટલે કે કોઈ પણ જે ગ્રાહકો ફરિયાદ માટે ફોન કરે તો તેમને જવાબ કર્મચારીઓને ન આપવો પડે। અને અહીંયા આરામ ફરમાવતા કર્મચારીઓ જે છે તે પણ નજરે પડ્યા હતા અને સમગ્ર મામલાનો વિડીયો જે છે તે પણ વાયરલ થયો છે। આપ જે પ્રકારે દ્રશ્યો જોઈ રહ્યા છો તે જામ ટાવર કચેરીના છે। ગઈકાલે અહીંયા જ આ ઘટના બની હતી। આ જે રિસીવર જે છે તે આવી રીતે આમ ઉપર જે છે તે મૂકી દેવામાં આવ્યું હતું અને કોઈ પણ વ્યક્તિઓ જે છે તે કોલ કરે, અહીંયા ગ્રાહકો કોલ કરે તો તેમને કોઈ પણ પ્રકારનો જવાબ ન આપવો પડે તે માટે આ રિસીવર કર્મચારીઓ દ્વારા રાત્રિના મૂકી દેવામાં આવે છે। એક બાજુ જે કહી શકાય કાળઝાળ ગરમી પડી રહી છે અને બીજી તરફ જ્યારે વીજ કાપ મળતો હોય છે ત્યારે ગ્રાહકો જે છે તે પરેશાન થતા હોય છે અને કંટ્રોલ રૂમની અંદર ફોન કરતા હોય છે, પરંતુ અહીંયા કામ ચોરી કરવાનું સ્પષ્ટપણે ગઈકાલના જે ઘટના બની છે ત્યારબાદ સામે આવ્યું છે। અહીંયાના જે કર્મચારીઓ છે તેમની સાથે વાત કરીશું। તમારી ડ્યુટી શું હોય છે અહીંયા? મારે 6 થી 2 મોર્નિંગમાં કામગીરી શું કરવાની હોય? કોલ સેન્ટરમાં। કોલ સેન્ટરમાં એટલે કોઈનો ફોન આવે તો એ ફરિયાદ આપતા હોય તો શું તમે એમને જવાબ આપતા હોય? એટલે ફરિયાદ કેવું ફોલ્ટ છે લખી નાખીએ, કમ્પ્લેન નાખીએ એટલે એ લોકો કરી આવે, અટેન્ડ કરી। રાત્રિને અહીંયા કોણ હોય છે? રાત્રે બીજી શિફ્ટ વાળા હોય। અચ્છા, તો તેઓની ફરિયાદ આવી છે, એક વિડીયો વાયરલ થયો છે, આપને ખબર છે આ બાબતે કંઈ? ના, કાંઈ ખબર નથી। બરાબર, આ રિસીવર ઊંચું શા માટે મૂકી દેવામાં આવતું હોય છે? ખબર નથી। એટલે અહીંયાના જે કર્મચારીઓ છે શિફ્ટ અત્યારે ચેન્જ થઈ ચૂકી છે, પરંતુ જે અધિકારી છે તેમની સાથે પણ આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું। તેઓ શું કહી રહ્યા છે, કારણ કે જે પ્રકારે બેદરકારી સામે આવી છે તેમને લઈને અનેક સવાલો પીજીવીસીએલની કામગીરી ઉપર ઊભા થઈ રહ્યા છે। સર, શું કહેશો? જે ગઈકાલની જે ઘટના બની છે, લાઈવ છે, આપણે અત્યારે લાઈવ દ્રશ્યો છે, શું કહેશો ગઈકાલે જે ઘટના બની હતી તેમને લઈને કઈ રીતે આપની કામગીરી હવે કરવામાં આવશે? આવતીકાલે 11 કેવી ગાંધીગ્રામ ફીડરનું જમ્પર જવાથી આ પ્રશ્ન બનેલ હતો અને 2 થી 3 હજાર ગ્રાહક અમારા ગાંધીગ્રામમાં એટલે બધા ફોન ચાલુ થઈ ગયેલા હતા। જમ્પર ગયેલ હતું એના કારણે આ પ્રશ્ન ટેકનિકલી બનેલ હતો, પછી પાછો ફીડર પૂર્ણ ચાલુ થઈ ગયેલો હતો। અમારો એલટી સાઇડ કોઈ જાતનો પ્રશ્ન હતો નહીં। પરંતુ સર, એ ફીડર બંધ થવાનો એ પ્રશ્ન નથી, પ્રશ્ન એ છે કે જ્યારે ગ્રાહકના ફોનનો જવાબ નથી મળી રહ્યો, રિસીવર જે છે તે ઉપર રાખી દેવામાં આવે છે અને કર્મચારીઓ આરામ ફરમાવવામાં આવે છે। કર્મચારી દોષી સાથે એના ઉપર એક્શન લેવાશે। ઉપર અધિકારીને જાણ કરી દીધેલ છે મેં ડેપ્યુટી એન્જિનિયરને કે જે તે અધિકારી હશે એના ઉપર એક્શન કાયદેસરના લેવાશે। સર, જે પ્રમાણે કર્મચારીની બેદરકારી સામે આવી છે તેમની કામગીરી શું કરવાની હોય છે? એમને ફોલ્ટ રિસીવ કરીને એને ફોલ્ટ જાણ કરવાની હોય અમારી ગાડીમાં કે ભાઈ અહીંયા ફોલ્ટ થયો છે, એટલે એની વોટ્સઅપ ઉપર અમે
એમને કમ્પ્લેન આપી દઈ કે ભાઈ આ જગ્યા ઉપર ફોલ્ટ છે તો તમે જવાનું છે. જે કર્મચારી દ્વારા અહીંયાનો જે વિડીયો વાયરલ થયો છે, ગઈકાલે ગ્રાહક અહીંયા આવ્યા હતા, 20 જેટલા કોલ કર્યા, ફોન રિસીવ ન થયા, જવાબ ન મળ્યા, કઈ પ્રકારની કાર્યવાહી આ કર્મચારી વિરુદ્ધ હવે કરવામાં આવશે? એના ઉપર કાયદેસરના કાર્યવાહી કરવામાં આવશે જે અધિકારી ગણ કરી શકતા હોય છે. તો અહીંયાના જે કર્મચારીઓ છે તેમની સાથે પણ આપણે વાત કરી, તેમના દ્વારા પણ કહેવામાં આવી રહ્યું છે કે ઉચ્ચ અધિકારીઓ જે છે તેમને જાણ કરવામાં આવશે, કારણ કે જે પ્રકારે અહીંયા ગઈકાલે એક ઘોર બેદરકારી પીજીવીસીએલના કંટ્રોલ રૂમની સામે આવી છે. જામ ટાવર પાસે આવેલી આ કચેરીના દ્રશ્યો આપણે જોયા કે જ્યાં રાત્રિ સમય દરમિયાન જે કર્મચારીઓ કામ કરતા હોય છે તેઓ કામ ચોરી કરી રહ્યા છે, કારણ કે જે પ્રકારે ગાંધીગ્રામ ફીડર બંધ થયું હોવાનું સામે આવ્યું હતું ને ત્યારબાદ ત્યાંના જે ગ્રાહક છે તેમના દ્વારા 20થી પણ વધુ કોલ કરવામાં આવ્યા, પરંતુ એક પણ પ્રકારનો જવાબ તેમને ન મળ્યો અને આખરે તેમણે અહીંયા જે જામ ટાવર પાસે જે કચેરી આવી છે ત્યાં આવવું પડ્યું અને ત્યાં દ્રશ્યો જોયા તો ફોનનું રિસીવર જે છે તે ઉપર મૂકી દેવામાં આવ્યું હતું અને કર્મચારીઓ જે છે તે આરામ ફરમાવી રહ્યા હતા. પરંતુ હવે સવાલ એ થઈ રહ્યો છે કે આ જે કર્મચારીઓ જે છે જે કામ ચોરી કરી રહ્યા છે તેમની ઉપર કઈ પ્રકારની કાર્યવાહી પીજીવીસીએલના ઉચ્ચ અધિકારીઓ દ્વારા કરવામાં આવશે. જી ધન્યવાદ મયુર આ માહિતી માટે.